Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે નહીં કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. યશાયા 41:13 કેમ કે હું યહોવા તારો ઈશ્વર હાલેલુયા તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં. હાલેલુયા. જેઓ વિશ્વાસ કરે છે તેમને માટે પ્રભુનું આ સુંદર વચન છે અને પ્રભુના વચનો પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. અને જો તમે માથી 21 અને 22 વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો તે સગળું તમે પામશો. પ્રાર્થનામાં વિશ્વાસ રાખીને માગશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર આપણે પ્રાર્થનાઓ કરતા હોય છે પણ વિશ્વાસ કરતા નથી. કડવી વાત છે વાલા મિત્રો, પણ આ બાબતો ખરેખર આપણા જીવનોમાં ઘણી બધી વખત એ અવિશ્વાસના કારણે ઘણું બધું આપણે પ્રાપ્ત કરી શકતા નથી. વાલા મિત્રો, મેં ઘણીવાર મારા જીવનની સાક્ષીઓ તમારી આગળ મેં જણાવી છે, અને આ સાક્ષીઓ કોઈ તમને ખાલી આનંદ કરવા માટે નહીં, ખાલી પ્રોત્સાહન આપવા માટે નહીં, કે મારી બળાસ મારવાને માટે નહીં, કે મારા જીવનમાં થયેલા કામોને માટે જાણે મોટા કરીને તમને કહેવાને માટે નહીં, પણ ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ એવા ઈશ્વર છે કે જે અશક્યને શક્યતામાં બદલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને મેં ઘણી વાર તમને કહ્યું છે કે હું એક એવી જોબ કરતો હતો કે જે હોટલ્સ સાથે જોડાયેલી હતી, ત્યારબાદ ટીચિંગ લાઈન સાથે જોડાયેલો હતો, અને ઘણી બધી રીતે હું એક પ્રતિષ્ઠિત જોબ કહેવાય, રાઈટ, પોઝિશનવાળી, મેનેજરવાળી પોસ્ટ દ્વારા હું પ્રભુના દ્વારા જોબમાં આશીર્વાદિત થયો, પણ મારા જીવનમાં જે પ્રમાણે એનો આશીર્વાદ મને મળવો જોઈએ એનાથી હું વંચિત રહ્યો. ઈશ્વર પાસેથી જે ખરો આશીર્વાદ મને મળવો જોઈએ, જે તેમનો પ્રેમ, આનંદ અને શાંતિ, તેમની કૃપા, એનાથી હંમેશા વંચિત રહ્યો, કારણ કે હું જગત અને જગતની બાબતોથી ભરાયેલો હતો. અને મેં ઘણી વાર કહ્યું છે, એવું નથી કે હું ચર્ચમાં ન જતો હતો. ચર્ચમાં સેક્રેટરી હતો, ક્વાયર ડાયરેક્ટર હતો, અને હું ઓર્ગન પણ વગાડતો હતો. પણ બહાર નીકળીને મોમો મસાલો હોય અને બધી જગતની બાબતો હોય, લડાઈ ઝઘડો પણ હોય, ઈર્ષા હોય, અદેખાઈ પણ હોય, અને ન બાબતો બનવાની કહીએ એ બાબતો પણ બનેલી હોય. અને માટે વાલા મિત્રો, એવા બેવડા જીવનના લીધે મને કદી સફળતા મળી નહીં. ઘણા ઓપરેશનો થયા, પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું અને જે પ્રભુને ન ગમતી બાબતો બધી કાઢી નાખી, ત્યારબાદ પણ લગભગ 14 થી 15 વર્ષ સુધી એ મુશ્કેલીઓમાં પસાર થતો રહ્યો, પણ પ્રભુ એ સમયોમાં બચાવ્યો, પડવા દીધો નહીં, બેઠો રાખ્યો. અને પ્રભુએ ધીરે ધીરે તેમનો મહિમા બતાવ્યો. હાલેલુયા. ઘણી બધી રીતે પ્રભુએ તેમનો મહિમા બતાવ્યો. હમણાં વચ્ચે જ અમે એક જગ્યાએ મુલાકાતે ગયા હતા, અને ગયા વર્ષે મારી ટીમના બહેન દ્વારા, કોન્ફરન્સ દ્વારા અમે એક બાબતને માટે પ્રાર્થના કરી હતી. એમની એક કાર હતી અને એમના ઘર આગળ તેમણે મૂકી હતી. અને તેમની કાર
મધ્યરાત્રિએ કોઈ ચોરી ગયું હતું. તેમણે જે કંઈ પ્રાથમિક કામો હોય એ બધી શોધખોળ અને જે કંઈ બાબતો કાનૂની કરવાની હોય તેમણે કરી. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ અમે 11 થી 12 વચ્ચે પ્રાર્થના કરી. સિસ્ટરે જોબ પરથી કોન્ફરન્સમાં ફોન જોડ્યો હતો કે ઘરેથી બહુ મને ખાસ યાદ નથી, પણ કોન્ફરન્સ દ્વારા અમે પ્રાર્થના કરીને વિશ્વાસ કર્યો કે પ્રભુ, 2 વ્યક્તિઓ એક મન અને એક ચિત્તના થઈને કંઈ પણ માંગશે તો મારો પિતા કરશે. તમારું વચન છે, લખેલું છે. અને મારી બહેન સાથે પ્રાર્થનામાં વિશ્વાસ સાથે અમે માંગ્યું, કેમ કે લખ્યું છે. અને જો હું વિશ્વાસ કરું છું, અમે વિશ્વાસ કરીએ છીએ, તો એવું થયા વગર રહેવાનું નથી. પ્રાર્થનાના અંતે એમને એવું જ કહ્યું, તમારી ગાડી તમને મળી જશે. લગભગ કલાક પણ થયો નહોતો અને ફોન આવ્યો કે તેમનું વાહન મળી ગયું છે. હાલેલુયા, તેમની કાર તેમને મળી ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. જો તમે અને હું વિશ્વાસ કરીએ છીએ કે જે અમે માંગીએ છીએ એ અમને મળી જશે, તો ઈશ્વરને તો કંઈ અશક્ય નથી. હાલેલુયા. હું હંમેશા દરેક વસ્તુઓ માટે અમુક બજેટ બનાવું છું અને એનીથી વધારે ખર્ચ નહીં કરવાનો મેં હંમેશા મારા જીવનમાં એ બાબતોને ધ્યાન રાખી છે કે સગડું પ્રભુએ આપેલું છે અને પ્રભુએ આપેલું કંઈ પણ વ્યર્થ ના જવું જોઈએ. જેમ એ માછલીના ટુકડા વધ્યા અને 12 ટોકરીઓ ભરાય, પ્રભુએ કહ્યું કંઈ ખરાબ ના થાય, વ્યર્થ ના જાય, લોકોના પગમાં ના આવે, એને ભરી લો તમે. અને એમ હું જે કંઈ પ્રભુ આપે અને એમાંની જે કંઈ જરૂરિયાતો હોય એનું મારી પાસે એક બજેટ હોય. અને એક વખત મારી પાસે ઘડિયાળની ઓળખ થઈ. ઘડિયાળ હતી નહીં અને પ્રાર્થના કરી કે પ્રભુ, મને તો આવી ઘડિયાળ ગમે છે, પણ એની કિંમત તો આટલી છે, પણ મને આટલી રકમમાં મારે એને જોઈએ છે. અને હું વિશ્વાસ કરું છું કે તમે ખચિત અપાવી શકો છો. બીજા ત્રીજા દિવસે એક એપ્લિકેશનમાં એડ આવી. ઓનલાઈન નહીં, પણ હું જે સ્ટોર કહેવાય ત્યાંથી જઈને મારી કિંમતમાં મારી મનપસંદ ઘડિયાળ કે જેની કિંમત 10 ગણી વધારે હતી એ હું લઈને આવ્યો. જો તું વિશ્વાસ કરશે, હાલેલુયા, વિશ્વાસ કરીને ગયા કે પ્રભુ, આ ઘરને આજે અંધકારની સત્તામાંથી છોડાવવાનું છે. પ્રાર્થના કરી અને ખચિત એ ઘરોમાં પ્રભુએ કામ કર્યું. પ્રભુએ જોબ અપાવી, પ્રભુએ બિઝનેસને આશીર્વાદિત કર્યું. હાલેલુયા. પણ જે માંગીએ છે એ બાબતો પર વિશ્વાસ આપણને પોતાને હોવો જોઈએ. હાલેલુયા. પ્રભુ પૂછે છે નહીં, એ હાજર, શું તું એવો વિશ્વાસ કરે છે કે હું તને દેખતો કરી શકું છું? પ્રેઝ ધ લોર્ડ. આવો એક એ જ વિશ્વાસ સાથે સાંજના સમયમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને અમારા પ્રભુ, અમે આનંદ કરતા, સ્તુતિ કરતા પ્રભુ તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ કે તમે એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાને અનુરૂપ, અમારી માંગણી પ્રમાણે, અમારી જરૂરિયાત પ્રમાણે, અમારી વિનંતી પ્રમાણે પ્રભુ તમે કામ કરો છો, કાર્ય કરો છો અને પ્રભુ અમારી પ્રાર્થનાનો ઉત્તર આપો છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર સ્તુતિના અર્પણો ચઢાવતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ કે આજે પણ તમે અમારા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, એનો જવાબ આપો છો. અને આજે સવારમાં કરેલી અમારી પ્રાર્થનાઓ પર તમે બધી જ સાંભળી છે. અમારી પ્રાર્થનાના એક એક શબ્દો પ્રભુ તમારે કાને પ્રભુ તમે સાંભળ્યા છે. કેમ કે વચન કહે છે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. અને મેં તમારો આભાર માનીએ છીએ સાંભળનાર માટે, તેમના કુટુંબીજનો માટે, પરિવાર માટે, અંગત રીતે સાંભળતા પ્રાર્થના કરતા વ્યક્તિઓ માટે, અમારી ટીમ માટે, અમારા માટે, આ સમયમાં જેઓ સાંભળી રહ્યા છે તેઓને માટે, દરેકને માટે કે જેમણે વિશ્વાસ કર્યો છે અને જેમણે પ્રાર્થનાઓ કરી છે પ્રભુ, એમની પ્રાર્થનાઓનો ઉત્તર પ્રભુ સર્વને પોતાના બિછાનામાં જતા પહેલાં તેમને મળવાનો છે પ્રભુ, મળી ગયો છે, આપ્યો છે. એ વિશ્વાસ કરતા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ અને તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ. અને પ્રભુ તમારા વચન પ્રમાણે તમારા સેવક અને સેવિકાઓનો જમણો હાથ પકડીને તેમની મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે તેમને ચલાવો, બહાર કાઢો. અને પ્રભુ તમે એમને આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમે તેમને સહાય કરો અને મદદ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક સાંભળનાર, શેર કરનાર, વિશ્વાસ કરનાર, તમારા લોહીમાં ખરદાયેલા તમારા દરેક બાળકો પર તમારી મોટી અસીમ કૃપા તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારું ભલું નામ દરેકને મળે જેઓ તમારા નામથી દૂર ગયા છે, બદફેલીમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, દારૂ, જુગાર અને ખરેખર પ્રભુ જે તમને અમંગળ લાગે એવી બાબતો કરી રહ્યા છે, એવી બાબતો સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે પ્રભુ, જેમનું જીવન કદાચ એ બાબતોને લીધે ખચિત નક્કી નાશમાં જનારું છે. ત્યારે પ્રભુ એવા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ, દયા કરો પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે તેમનો આત્મા નાશમાં ન જાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ, તમારા નામમાં મોકલેલા વચનો દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ તેઓના સાથે તમે વાત કરો, તેમના મનોને બદલો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, સાથે જ્યાં કઈ પરમેશ્વર પિતા લોકો માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે, દવાખાનાની બહાર છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, પોતાના શહેરમાં છે, બીજા શહેરમાં છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તેઓને તમે સંપૂર્ણ સાજા કરો. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમે તેમને સાજા કરો પ્રભુ, તત્કાળ, ઇમિડિયેટ પ્રભુ. તેમના રોગોમાંથી તેમને ચંગાઈ આપો પ્રભુ. ફરીવાર બેઠા કરો, પોતાનું બિછાનું ઉચકીને દોડતા થાય, ચાલતા થાય પ્રભુ, એવું થવા દે પ્રભુ. તેમના ઘરોમાં રહેલો લડાઈ ઝઘડો અને જાત જાતના કકડાટ પરમેશ્વર પિતા, અને પ્રભુ આર્થિક અથડામણો પ્રભુ પિતા, અને પ્રભુ પતિ પત્નીના કલેશ અને લડાઈ ઝઘડા, લગ્ન જીવનના, બાળકોના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો બધું દૂર કરો અને શાંતિ સ્થાપો પ્રભુ. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તેમને ભરી દો. તેમને કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ. તમારી સેવિકાના ખેતર
ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, બિઝનેસને તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો. દરેકે પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે ભણવા માટે, ગ્રેજ્યુએશન માટે, પ્રમોશન માટે, દેશ વિદેશમાં પરીક્ષામાં તમે તેમને પાસ કરો. જેમની પાસે કોઈ જોબ નથી, આવકનું સાધન નથી, એમને જોબ આપો, આવકનું સાધન પૂરું પાડો. હા પરમેશ્વર પિતા, એ બંને મકાનો વેચાય, એ પ્લોટ વેચાય, અને પ્રભુ એ ખેતર અને એ મિલકત પ્રભુ, જેને માટે પ્રભુ જે તે બાબતો તમે તમારા અખ્તિયારમાં છે પ્રભુ, એ પ્રમાણે બનો એવી અમે પ્રાર્થના કરી છે. રોકાયેલા નાણાં પ્રાપ્ત આવે પ્રભુ પિતા, અને પ્રભુ જે રૂપમાં જેને એ આશીર્વાદો મળવા પાત્ર છે એના હકદાર તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, સારી તંદુરસ્તી આપજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિને લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબતને પ્રભુ તમે પરિપૂર્ણ કરજો, અમને આપજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના મન બદલજો, જે કંઈ ગુમાવ્યું છે અને બમણા આશીર્વાદ સાથે ભરી દેજો. નવા નવા રસ્તાઓ આપજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. બુધવાર અને શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ નવા નવા તાલંતો આપજો ને નવા નવા રસ્તાઓ પ્રભુ સુવાર્તા માટે ઉઘાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો. અને પ્રભુ ફરીવાર નવી સવારમાં તમારું ભજન કરતા લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.